વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે કામવનમાં આવેલ શ્રીકુંડ પરની શ્રી મહાપ્રભુજીની બેઠક તથા બરસાનામાં ગેવરવનમાં આવેલી શ્રી મહાપ્રભુજીની બેઠકના ચરિત્રો શ્રવણ કર્યા. હવે આપણે સૌંદર્ય પદ્મનું ગાન પહેલા કરીશું. સૌંદર્યમનિજિરજગતં પ્રકટિતં સ્ત્રીગૂઢભાવાત્મકં પૂરૂપં ચ પુનಸ್ತદંતર્ગતં પ્રાવિવિશદ સ્વપ્રિયે संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णो हि तत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमभिधेयं सदा वल्लभम् ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગઈકાલે આપણે શ્રી ગિરિરાજજી પરના તથા અન્યોના કેટલાક મહાપ્રભુજીના પ્રસંગો શ્રવણ કર્યા. તે પછી આપણે કનૈયાલાલ ક્ષત્રિય અને ત્રિપુરદાસ કાયસ્થ આ બંને મહાપ્રભુજીના શરણે આવે છે તે પ્રસંગો પણ આપણે શ્રવણ કર્યા. હવે આપણે એક કીર્તન શ્રવણ કરીશું. એના શબ્દો છે: ભોર ભયો ભાવસો લે શ્રી વલ્લભના. ભોર ભયો ભાવસો લે શ્રી વલ્લભના. ભોર ભયો ભાવસો લે શ્રી વલ્લભનામ. હે રસના તુઆર વૃથા ક્યો બાકે નિકામ. શ્રી વલ્લભનામ. સેવારસ સ્વાદ પાવે નિસ દિન ગુણ ગાવે. और सब बिसरावे यह मन आठो जाम. ले श्री वल्लभ नाम. हरि बस चिन में होय पूरे भक्ति मार्ग. सर्वरूप हृदय से अरु रस समूह धाम. ले श्री वल्लभ नाम. रसिकन कछु और कहो इन्हीं में भाव धरो. अति सुख अनुभव करो न पकड़ो कुपथ बाम. ले श्री वल्लभ नाम. भोर भयो भावसो ले श्री वल्लभ नाम. ले श्री वल्लभ नाम. વૈષ્ણવ, આ કીર્તન ભૈરવ રાગમાં શ્રવણ કર્યું છે.
આમાં હરિરાજી મહાપુરુષજી આપણને જણાવે છે, બોર ભયો ભાવસો લે શ્રી વલ્લભ નામ. એ વૈષ્ણવ, સવારે ઉઠી ને ભાવથી તું પહેલા વલ્લભનું નામ લે. આનો બીજો અર્થ એવો પણ થઈ શકે છે કે આપણા જીવનમાં પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો અથવા તો પુષ્ટિ માર્ગમાં રસ પડ્યો, જાણકારી પ્રાપ્ત થઈ, તો જાગ્યા થતી સવાર એ પણ અર્થ થાય છે. તમને જે વખતે લાગે કે આ જન્મારામ મારે કંઈક કરવું છે, પ્રભુની પ્રાપ્તિ કરવી છે, બહુ રખડ્યું, માનજો એ તમારા જીવનમાં સવાર થઈ છે. અને સવાર થઈ તો પહેલાં શું કરવાનું કહે છે? બોર ભયો ભાવ શું લે શ્રી વલ્લભ નામ. ભાવ શું? પાછું ખાલી મુખારવિંદથી બોલબોલ કરવાનું એવું નહીં. હા, ભાવથી, મનથી અને વાણીથી, બંનેથી રિટર્ન થવું જોઈએ. એ રસના તું ઓર વૃથા ક્યો બકે નિકામ. રસના એટલે કે જીભ. જીવે રસગ્ને મધુર પ્રિયાત્મ સત્યમિતમ તામ પરમમ વદામી આવરણે રાક્ષરાણી ગોવિંદ દામોદર માધવીથી. તો જીભને સંબોધીને હરિરાજી કહે છે, તું ઓર વથા ક્યો બકે. આ વલ્લભ નામ સિવાય જે કંઈ બી છે બધું વૃથા છે કે છે, નિકામ છે, નકામું છે બધું કે છે. એટલે તો મહાપ્રભુજીએ કીધું છે આપણને, વૃથા લાપ ક્રિયા ધ્યાનમ સર્વ થૈવ પરિત્યજેત. આ દુનિયામાં કૃષ્ણ સિવાય કે વલ્લભ સિવાય બધું જ વૃથા છે. સેવા રસ સ્વાદ પાવે નિષદીન ગુણ ગાવે ઓર સબ બિસરાવે યહ મન આઠો જાન. હવે પેલા જીભને સંબોધીને હરિરાજી કહે છે, હવે મનને સંબોધીને કહે છે કે મારા મન તું આઠો યામ એટલે આઠે પ્રહર બધું ભૂલી જા. ઓર સબ બિસરા, બધું ભૂલી જા. તો શું યાદ રાખવાનું? સેવા રસ સ્વાદ પાવે. બસ સેવા કથા રસમહો નિતરામ વિબદ્ધમ. આપણા શાસ્ત્રો પદ્મ પુરાણ બતાવે છે આપણને. સેવા રસ સ્વાદ પાવે નિષદિન ગુણ ગાવે. બસ બેઠી રહો, શ્યામ ગુણ સમરો રેન દિના સભયામ. બસ એક જ આ વૈષ્ણવનું કર્તવ્ય શું છે? સેવા અને નામ. મુક્તિ ભગવાનનું નામ અને આજથી સેવા. અને આપણી બીજી ઇન્દ્રિયો પણ સેવા લગાવવાનું. મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે, યસ્યવા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તદા વિનિગ્રસ્તસ્ય કર્તવ્ય નિશ્ચય. તો આપણી આ શરીરની બધી જ ઇન્દ્રિયોને સેવામાં લગાવવાની છે, એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. હરિબસ છીનહી મેં હરિબસ છીનમી હે હોય પૂરે ભક્તિ માર્ગ સ્વરૂપ હૃદય બસે ઓરો રસુ સમૂહ ધામ. હવે અહીંયા હરિબસ છીનમેહી હોય એટલે એ જો આ પ્રકારે તમે જીભથી અને મનથી બંનેથી સેવા અને નામ સ્મરણ કરતા રહેશો તો ભગવાન તમને ક્ષણમાં વશ થઈ જશે. ભગવાન તો રાહ જોઈને જ બેઠેલા છે. કૃષ્ણ તો રાહ જોઈને જ બેઠે, મારો ભક્ત પુકાર કરે અને હું આવી જઉં એની પાસે. બસ કે છે પૂરે ભક્તિ માર્ગ. ભગવાન તમારા ક્ષણમાં તમને વશમાં થઈ જાય અને તમારા હૃદયમાં પછી ભક્તિ માર્ગનું સ્ફુરન થશે. સર્વરૂપ હૃદય વસે. ભગવાનની બધી લીલાઓ તમારા હૃદયમાં પ્રકટ થશે. અરુ રસ સમૂહ ધામ. અને ભગવાનની લીલાઓ બધી કેવી છે? રસાત્મક લીલાઓ છે. એટલે તમારું હૃદય છે ને એ રસાત્મક લીલાઓનું ધામ બની જશે. રસિક ન કચ્છું ઓર કહો નિહિમે ભાવ ધરો. રસિક રાયજી એટલે હરિરાજી આપણને સમજાવે છે, મારે આ સિવાય તમને કશું કેવું નથી કે છે. બસ આમ જ તમે ભાવ રાખો કે છે, વલ્લભના નામમાં જ ભાવ રાખો. અતિ સુખ અનુભવ કરો ન પકડો કુપટ બામ. જો તમે આ રસ્તો પકડ્યો છે, બીજું કશું કરવાની જરૂર નથી, તો તમને પૂર્ણ સુખનો અનુભવ કરશો અને તમને પછી ક્યારેય બી ખોટા માર્ગે જવાનું મન ન પકડો કુપત બામ.
એટલે ખોટા માર્ગે તમારે જવાની ઈચ્છા થશે જ નહીં. અમે એક વખત આ આ વલ્લભ નામનો રસ ચાખી લીધો તો તમને દુનિયાના બીજા બધા રસ પીકા લાગશે, પછી તમે બીજા અન્ય માર્ગમાં જશો જ નહીં. હવે આપણે વૈષ્ણવ ગઈકાલે સત્સંગમાં જે છેલ્લી વાત કરતા હતા એ ગેવરવનનું બેઠક ચરિત્ર મહાપ્રભુજી જે પ્રકટ કર્યું હતું એની ગઈકાલે મેં તમને વાત તો કરી હતી. અજગર અને કીડીઓ એને ચટકા ભરે છે. આમ તો જે તો અજગર તો મહાકાય હોય, કીડીઓ એની સામે નાની છે, પણ અસંખ્ય કીડીઓ ભેગી થઈ ગઈ છે તો અજગરનું જોર ચાલતું નથી. પૂર્વજને મહાપ્રભુજીએ પોતાનું ચરણોદક છોડી બધા જીવોનો ઉદ્ધાર કર્યો છે. મહાપ્રભુજીએ દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો છે નહીં, આવા તામસિક પ્રકૃતિના જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે. એવો તો આ કૃપાનો માર્ગ છે. મહાપ્રભુ જેવા કૃપાળુ છે. હવે સેવકોએ પૂછ્યું કે આ કોણ છે કે છે? મહાપ્રભુજી બતાવ્યું કે પૂર્વજન્મનો પેલો મહંત છે, પૂર્વજન્મના પેલા બધા સેવક સેવિકાઓ છે. હવે એ મહંતે આ લોકોનું દ્રવ્યનો દુરુપયોગ કર્યો, તાગડધીન ના કર્યા, પોતે લહેર કરી છે અને પોતાના સેવક સેવિકાઓનું દ્રવ્ય હડપ કર્યું છે, પણ એને કલ્યાણનો માર્ગ બતાવ્યો નહીં. એટલે આ ચરિત્રથી શ્રી મહાપ્રભુજી આપણને બધાને અને એ વખતે એમના જે સેવકો હતા એ બધાને એક બોધપાઠ આપી રહ્યા છે. અને આ વસ્તુ મેં સત્સંગના માધ્યમથી અનેકવાર હાઇલાઇટ પણ કરેલી છે કે જે ગુરુ જો ખોટા કરવામાં આવે છે તો પછી એ અત્યારે ખ્યાલ નહીં આવે, આપણને ભલે વિશ્વાસ બેસી જતો હોય અમુક પ્રકારના ગુરુઓ પર. હું ખાલી પુષ્ટિ માર્ગની વાત નથી કરતો, જનરલ વાત કરું છું. અને પછી કે આપણે પેપરમાં વાંચીએ આસારામ બાપુ ને પેલા રામપાલ નાન અત્યારે બધા કેટલા બધા રામ રહીમ બધા કેટલા બધા એ લોકો પાસે લાખો અનુયાયીઓ છે. તો એ બધાને ખબર નથી પડતી કે હવા જો થક ગુરુઓને તમે કરશો તો ભવિષ્યમાં મૃત્યુ પછી કેવી દશા થવાની છે. તો મહાપ્રભુજી આપણને પુષ્ટિ માર્ગે વૈષ્ણવ 3 જગ્યાએ ચેતવણી આપી છે. એક તો ચેતવણી આપી છે મહાપ્રભુજીએ આ ગેવરવનનું ચરિત્ર પ્રકટ કરીને કે ખોટો ગુરુ કરશો તો આવી દશા તમારી થશે. બીજી ચેતવણી આપી છે સર્વનિર્ણયની અંદર કારિકા લખી છે, કૃષ્ણ શિવા પરમ વિક્ષમ દંબાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વગમ ભજે જિજ્ઞાસુ રાત. એટલે એમાં કહી દીધું કે ભાઈ તમારે ગુરુ કેવો કરવો તો કૃષ્ણ સેવામાં તત્પર હોય, દંભ વગેરે દુર્ગુણોથી રહિત હોય, શ્રી ભાગવતનું તત્વ કે ભાગવતનો જાણકાર હોય અને એવા ગુરુને એવાની પાસે તમારે જિજ્ઞાસુ શિષ્યએ આદર સાથે જવું જોઈએ. આપણા શાસ્ત્રોએ ગુરુનો ઘણો જ મહિમા બતાવ્યો છે. ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ગોવિંદ પ્રાપ્તિ ન થઈ શકે, બધા અનેક આપણા શાસ્ત્રોમાં ગુરુનો મહિમા ગાયો છે. પરંતુ એ બધામાં મહાપ્રભુજી આપણને ચેતવે છે કે ગુરુનો મહિમા તો છે જ, એમાં કશું જ ખોટું નથી. પણ એ ગુરુ કેવા હોવા જોઈએ? સદગુરુ હોવા જોઈએ, જે પોતે ભગવત પ્રાપ્તિ કરી ચૂક્યા હોય એ જ પોતાના શિષ્યને ભગવત પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે છે. આપણે એકાદ વખત મેં વિવેકાનંદની વાત કરી હતી કે વિવેકાનંદને નાની ઉંમરથી જ લગ્ન લાગેલી કે મારે ભગવત પ્રાપ્તિ કરવી છે, ભગવાનના દર્શન. એટલે જેની તેની જોડી જાય અને કોઈ મહાત્મા જાય. એ વખતે કલકત્તામાં તો ઘણા મહાપુરુષો રહેતા હતા. એટલે જેની તેની જોડે જાય એને કંઈક પ્રશ્ન પૂછ્યો, તમે ભગવાન જોયો છે? ભલે મહાપુરુષો હોય, સંત પુરુષો હોય, ઉચ્ચ કોટીના આધ્યાત્મિક માણસો હોય, પણ છાતી ઠોકીને તેવું કોણ કહી શકે હા મેં ભગવાન જોયો છે? અને જૂઠું બોલો તો એ સંત નથી, મહાત્મા નથી. માને ગોળ ગોળ ફેરવે હોય તો પેલાને ખ્યાલ આવી જાય કે ભાઈ આ તો. અને એ સંત જે સાચા સંતો ભલે ભગવત પ્રાપ્તિ ના કરી હોય પણ સાચા સંતો ક્યારેય કોઈને ખોટું આજે નાખવા માટે ખોટી બનાસો નથી મારતા હોતા, ક્યારેય બી ના મારે. ભલે ને ભગવત પ્રાપ્તિ ના થતી હોય તો પણ એ લોકો જૂઠું તો નથી બોલે કમસે કમ. અને જૂઠું બોલીને શિષ્યને ભરવામાં તો એ સદગુરુ ના થઈ શકે. બે વસ્તુ છે. પણ એમને પછી કોઈકે કીધું કે તું દક્ષિણેશ્વરમાં જા, અને ત્યાં રામકૃષ્ણ પરમહંસ છે એની ભગવત પ્રાપ્તિ કરેલી છે. એટલે જેવા એ
ત્યાં દક્ષિણેશ્વર પહોંચ્યા, રામકૃષ્ણ પરમહંસને મળ્યા, પહેલો જ ક્વેશ્ચન પૂછ્યું, તમે ભગવાન જોયો છે? તારે એને એ વખતે નામ હતું નરેન્દ્રનાથ અને 19 વર્ષની એની ઉંમર હતી એ વખતે, અને એને સીધો જવાબ મળ્યો પહેલી જ વખત વિથ ફૂલ કોન્ફિડન્સ, હા બેટા, મેં ભગવાન જોયો છે, એટલું જ નહીં પણ તારી સાથે હું વાત કરું છું એવી રીતે હું વાત પણ કરી શકું છું. અને પહેલી વાર ફૂલ કોન્ફિડન્સથી એના જવાબ મળ્યો છે. વિવેકાનંદ એક વખત તો લાગ્યો કોઈ ઘોડો માણસ ના કરે, પણ વિશ્વાસ બેઠો થોડો ઘણો બી. પછી કીધું કે મને ભગવાનના દર્શન કરાવી શકશો? હા બેટા, હું કહું એમ કરીશ તો તને પ્રભુના દર્શન જરૂર થશે. અને પછી એને નક્કી કર્યું કે બસ હવે જીવન આવા નો ડાઉટ થોડા બીજી બધી વાતો થઈ છે, અત્યારે આપણે વાત નથી કરતા, પણ આ જીવન એને સંપૂર્ણપણે અર્પણ કરી દેવું છે. તો આવી રીતે આજે બી તમે કલકત્તામાં જાઓ તો દક્ષિણેશ્વર સામે કિનારે, ગંગાના સામે કિનારે આવેલું છે. એ જગાઓ છે જ્યાં વિવેકાનંદની પહેલી મુલાકાત થઈ હતી. એ ઓરડો પણ આજે છે, જો આગળ બધા ભક્તો બેસવા આવતા હતા. એ બધી જગાઓ આજે છે ત્યાં આગળ. પણ રામકૃષ્ણ પરમહંસ એક એવી મહાન વ્યક્તિ થઈ ગઈ આપણા ભારતમાં કે એને બધા જ ધર્મો સાચા છે એવું સાક્ષાત્કાર કરીને પૂરો કર્યો. ખાલી એમને એમ નહીં, થોથો પુસ્તકો શાસ્ત્રો વાંચી અને ક્યાંક કે ના ભાઈ બધા ધર્મો સાચા છે એમ નહીં, એમની ઉપાસના કરી. એમને રાધા કૃષ્ણની ઉપાસના કરી. એમાં આમ તો જોવા જઈએ તો એ ઉપાસક હતા મા કાલીના, કાલી માતાની ઉપાસના કરતા હતા, પણ છતાંય એમને રાધા કૃષ્ણની ઉપાસના કરી. હનુમાનજીનો વેશ ધારણ કરીને એમને હનુમાનજીને માફક જીવન જીવી સીતારામની ઉપાસના કરી. એટલે સુધી કે એમને મુસ્લિમની પેગમ્બરની પણ ઉપાસના કરી, જીસસ ક્રાઇસ્ટની પણ ઉપાસના કરી. અને આવો એક જ વ્યક્તિ, મેં તો ઘણા ચરિત્રો વાંચેલા છે, પણ આ એક જ વ્યક્તિત્વ એવું મને દેખાય છે ઇતિહાસની અંદર કે આપણા ધાર્મિક પુસ્તકોમાં, કે જેને એક જ વ્યક્તિએ બધા ધર્મ સાચા છે એવું પુરવાર કર્યું હોય. તો એ ગુરુ એવા કરવાના કે જે તમને સાચા માર્ગે લઈ જાય, પછી તમારા વિશે દાગરદી ના કરવાના હોય તેવા ગુરુ ન કરે. હવે મહાપ્રભુજીએ ગિરવરની બેઠકમાં ચરિત્ર પ્રકટ કરીને પોતાના સેવકોને સમજાવ્યું કે આચાર્ય અને ગુરુએ સમજવું જોઈએ કે જો પોતાનામાં પોતાના શિષ્યોનું કલ્યાણ કરવાની શક્તિ ન હોય અને જો અંતઃકરણપૂર્વક પોતે ભગવાનમાં લીન થયો ન હોય તો તેને પોતાનો અને પોતાના સેવકોનો જન્મારો બગાડવો નહીં. આમાં અત્યારે ગુરુ શું છે, સેવકોના પૈસા પર જ એમની દ્રષ્ટિ હોય છે. એટલે જે એનું જે કલ્યાણ થવું જોઈએ એ કલ્યાણનો માર્ગ બતાવી શકતા નથી. તો હવે તમે જ્યારે જુઓ આપણા પુષ્ટિ માર્ગમાં તો બ્રહ્મ સંબંધ માઇક પર અપાતા થઈ ગયા છે. 500 200 જણાના એક સામટે. એમાં બ્રહ્મ સંબંધનો કોઈ અર્થ નથી રહેતો. કોઈ લાયકાત અધિકાર જોવાનો નહીં, કશું નહીં. એ ફોલો કરશે કે નહીં કરે, આપણા મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવશે કે નહીં જીવે, કોઈ જોવાનું જ નહીં. આવ્યો એટલે ચેલું મૂડી જ નાખવાનું. આ સિસ્ટમમાં ઊભી થઈ ગયેલી છે. પછી એ બધા ગુરુઓને તમને કદાચ ખબર નહીં હોય, પણ ગુરુ જ્યારે શિષ્યને દીક્ષા આપે છે ને ત્યારે એ એની જવાબદારી માથે લે છે. એવું ના માનશો કે તમે બાથમાં તુલસી આપી બ્રહ્મસમા મંત્ર બોલાવ્યો, ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી દીધી એટલે પતી ગયું છે. ના, એ શિષ્યની જવાબદારી તો છે જ, સાથે સાથે ગુરુ પણ એની જવાબદારી લે છે. બેટા, હું તને ભગવાન માર્ગમાં લઈ જઈશ. અને પછી એ શિષ્ય ભગવાન માર્ગમાં ન જાય ને તો ભોગવવું પડે છે, ગુરુને પણ ભોગવવું પડે છે. જેટલું તમે વાંચશો ઊંડા મહાપ્રભુના સિદ્ધાંતોમાં પ્રયત્ન કરશો ને ત્યાં તમને અંદરથી બધું જાણવા ઘણું મળશે. તો અહીંયા બતાવવામાં આવ્યું છે કે એવા ગુરુએ કે જેની પાસે શક્તિ ના, મહાપ્રભુજી કહે છે, હું નથી કહેતો કે પોતાના શિષ્યનું કલ્યાણ કરવાની શક્તિ ના હોય તો એને ગુરુ બનવું જોઈએ નહીં. અહીંયા અનેક પુસ્તકોમાં એવા ચરિત્રો મેં વાંચેલા છે કે જેમાં ઘણા મહંતોની પણ મહાપુરુષો, સંત પુરુષો નક્કી કરે છે કે મારે કોઈ ચેલાને કોઈને શિષ્ય બનાવવો નથી. કેમ? જાણતા હોય છે કે જ્યારે આપણે જ ભગવત પ્રાપ્તિ ના કરી હોય તો આપણે શિષ્ય કરીએ અને શિષ્યને કેટલી
આપણે માર્ગ બતાવી શકવાના છીએ. અત્યારે જે કોઈ બધા તમને માર્ગો બતાવે છે ને ટોટલી થિયરિટિકલ છે. પ્રેક્ટિકલી તમે કૃષ્ણનો અનુભવ કર્યો હોય લીલાનો તો કોઈને કહી શકે કે ભાઈ આ પ્રકારનું કરશો તો તમને આવી લીલાનો અનુભવ થશે. પણ તમે ખાલી પુસ્તકો જ વાંચેલા હોય અને પુસ્તકોના આધારે તમે સમજાવવા પ્રયત્ન કરતા હશો તો એની ધારી અસર નહીં થાય. એનીવે પછી મહાપ્રભુજી પોતાના સેવકોને સત્પુરુષના લક્ષણો બતાવ્યા છે. જોઈએ કયા કયા લક્ષણો બતાવ્યા છે. કૃપાલુ અકૃત દ્રોહ તિતિક્ષુ સર્વદેહિનામ સત્યસારો નવદ્યાત્મા સમ સર્વોપકારક કામૈરહત ધીરદાંતો મૃદુ સૂચિ રકિંચન અનિયમિત ભુક શાંત ચિરો મત્સરણો મુનિ અપ્રમત્તો ગભીરાત્મા ધૂર્તિમાન ચિત સદગુણ અમાનિમાન કલ્પો મૈત્ર કરુણિક કવિ. મહાપ્રભુજીએ સંત પુરુષોના લક્ષણો બતાવ્યા છે. ઘણા લક્ષણો છે, આ હું તમને કહી દઉં. પહેલા તો કૃપાળુ હોય, કોઈ પણ પ્રાણીનો દ્રોહ નહીં કરનાર. આ ગુરુના લક્ષણો, સંત પુરુષના લક્ષણો છે. ક્ષમાવાળો, સત્યરૂપ બળવાળો, ઈર્ષાદિકથી રહિત, સુખ દુઃખમાં સમાન, યથાશક્તિ સર્વનો ઉપકાર કરનાર, વિષયોથી નહીં ક્ષોભ પામતા મનવાળો, ઇન્દ્રિયોને જીતનાર, કોમલ ચિત્તવાળો, સારા આચાર પાળનાર, દ્રવ્યમાં આસક્તિ નહીં રાખનાર, આ લોકના સુખને માટે બધી ક્રિયા નહીં કરનાર, થોડું જમનાર, શાંત, સ્વધર્મમાં સ્થિર, ભગવાનના આશ્રય રહેનાર, મનન કરનાર, સાવધાન, નિર્વિકાર, કષ્ટના સમયમાં પણ ધૈર્ય રાખનાર, ક્ષુધા તૃષા શોક મોહ જરા અને મૃત્યુને જીતનાર, માનની ઈચ્છા નહીં ધરાવનાર, બીજાઓને માન આપનાર, બીજાને જ્ઞાન દેવામાં ચતુર, સર્વનો મિત્ર, કરુણાથી સઘળી પ્રવૃત્તિ કરનાર અને સારી રીતના જ્ઞાનવાળું જે હોય તે સત્પુરુષ કહેવાય છે. સત્પુરુષોના લક્ષણો મહાપ્રભુજીએ આટલા પોતાના સેવકોને બતાવ્યા. હવે છેલ્લે મહાપ્રભુજી શું કહે છે પોતાના શિષ્યોને? તસ્માદ ગુરુમ પ્રપદ્યતે જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણી ઉપસમાશ્રયમ. મહાપ્રભુજી કહે છે તેથી જેને કલ્યાણની ઈચ્છા હોય એવા જિજ્ઞાસુએ વેદમાં પહોંચેલો હોવાથી સંશય મટાડનાર. એટલે ગુરુ શાસ્ત્રોમાં પણ નિષ્ણાત હોય. ઉપરના લક્ષણો અમને કહ્યા થોડી વાર પહેલા, એ તો બધા ખરા છે. એ ઉપરાંત શાસ્ત્રનો પારંગત હોય તો એનો કોઈ પણ પ્રકારના સંશયો મટાડનાર હોય અને પરબ્રહ્મમાં પ્રત્યક્ષ અનુભવથી પહોંચેલો હોય. એને પરબ્રહ્મની અનુભૂતિ થયેલી હોય. જે રસ્તો જઈ શકશે. કોઈ મુંબઈ ગયેલો હોય તો કોઈ માર્ગદર્શન લેવા આવે તો કહે ભાઈ મુંબઈમાં આટલી વસ્તુ જોવા જેવી છે. ખાલી પુસ્તકોમાં વાંચ્યું હોય મુંબઈમાં આટલું જોવા જેવું છે તો એની અસર ના થાય. અમે વ્રજ પરિક્રમા 4-5 વાર કરી આવ્યા છે તો કોઈ પણ વ્યક્તિ પૂછવા આવે છે તો વ્રજ પરિક્રમાની પૂરી માહિતી ના આપી શકીએ છીએ. પણ એમને અમે પુસ્તકો વ્રજ પરિક્રમાની ચોપડીઓ વાંચેલી હોય અને કોઈ કહેવા આવે પૂછવા આવે તો સમજાવી તો શકીએ, પણ સારી રીતે સમજાવી ના શકાય. તો એવી રીતે પરબ્રહ્મમાં પ્રત્યક્ષ અનુભવથી પહોંચેલો હોવાથી શિષ્યો ઉપર પોતાના બોધની સચોટ છાપ બેસાડનાર અને પરમ શાંતિવાળા ગુરુને શરણે જવું. એટલે શિષ્યોએ ગુરુ કરતા પહેલા 25 વખત વિચાર કરવાનો અને ગુરુ કર્યા પછી શંકા કરવાની. એ પણ એટલી જ હકીકત છે. એક વખત તમે ગુરુ કરી દીધું ને પછી 100% વિશ્વાસ રાખવાનો. આ પ્રમાણે આચાર્યશ્રીનું કેવું સાંભળીને સર્વ વૈષ્ણવ ખુશી થયા. પછી આચાર્યશ્રી ત્યાંથી અનેક તીર્થોના દર્શન કર્યા છે. નંદગામમાં પછી હવે આપણે મહાપ્રભુજીની યાત્રામાં આપણે આગળ વધીએ છીએ. તો આગળ મહાપ્રભુજીને તો આગળ શું થયું કે બહુલામનમાં જે ગૌપૂજનનો પ્રસંગ બનેલો હતો, પછી અજગરના મોક્ષની વાત અહીંયા થઈ હતી, બધી વાતો ફેલાઈ ગયેલી હતી. એટલે તો આગળ બધા જગાડે જાય તો બધા એમની શરણે આવી જતા હતા અને એમાંથી જે અધિકારી જીવો દેખાય એને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ દીક્ષા આપતા હતા, નામ દીક્ષા આપતા હતા. બધા નહોતા આપતા કારણ કે જાણતા હતા એનાથી આ સેવા ધર્મ નહીં નભી શકે તો ના આપે. તો આવી રીતે મહાપ્રભુજી
ત્યાંથી બરસાણાથી પધારે છે આગળ યાત્રામાં, તો પહેલાં તગાડે સાંકડી કોર પણ આવી છે એવો ઉલ્લેખ છે. સાંકડી કોરમાં મહાપ્રભુજી પધારે છે. ત્યાંથી પછી પ્રેમ સરોવર પર. હવે તમે જે લોકો યાત્રા કરી છે એને ખ્યાલ હશે કે બરસાનાથી નંદગામ 8 કિલોમીટરનો રસ્તો જ છે, પાકી સડક છે. યાત્રા જાય ત્યાંના સીધી જ યાત્રા જતી હોય છે. અને ઘણી વખત પહેલાં એવું હતું કે યાત્રા ફરતી ફરતી કરેલાને બધી થઈ જતી હતી, પણ હવે બધા રસ્તા કરેલામાં જઈ પાછી બરસાના આવે છે. એટલે લગભગ જે બરસાના 3 કે 4 દાડાનો પ્રોગ્રામ હોય છે એને એમની કારણ આચરણ કરેલાથી પાછી આવે છે. અને સીધી યાત્રા જતી હોય તો એમાં વચ્ચે સંકેતવન આવે છે, ત્યાં મહાપ્રભુજીની બેઠક છે. અને સંકેતવનની બાજુમાં એક રસ્તો પડે છે, એ રીઠોરા જાય છે. રીઠોરા એ ચંદ્રાવલીનું ગામ છે અને શ્રી ગુસાનજીની બેઠક છે. તો આગળ જ્યારે આસપાસ પણ ગુસાનજીના બેઠકમાં થાય છે. એટલે વૈષ્ણવો શું કરે છે કે બરસાનાથી નીકળે છે અને બરસાનાથી નીકળતા રસ્તાની અંદર આ જે પહેલાં પ્રેમ સરોવર આવે છે તો શ્રી ગુસાનજીની બેઠક છે. પછી સંકેતવન આવે એની પહેલાં રસ્તો આવે છે તો રીઠોરા જાય છે. રીઠોરામાં ગુસાનજીની બેઠક છે, તો હજારી આસપાસ કરે છે. સંકેતવન જાય, સંકેતવન તો મેઇન રોડ પર જ છે અને ત્યાં મહાપ્રભુજીની ગુસાનજીની બેઠક છે, તો હજારી આસપાસ કરે છે. અને પછી યાત્રાનો મુકામ પડે છે નંદગામ, તો જાય. એટલે લગભગ આમ 8 કિલોમીટરથી જાય, પણ 10-12 કિલોમીટર લગભગ ચાલવાનું. 8 કિલોમીટર તો વચ્ચે પરિક્રમામાં જે દિવસ 8 કિલોમીટર ચાલવાનું હોય ને ત્યારે વૈષ્ણવને એમ લાગે કશું નથી ચાલવાનું. આ દિવસ મથુરાથી નીકળ્યા નંદગામ બરસાના પહોંચ્યા તો સુધીમાં પગમાં એટલું બધું જોર આવી ગયું હોય, સ્નાયુ ટળેવી તેવી ગયા, મસ્તસ્ત તેવી ગયા હોય. 8 કિલોમીટર તો આમનો 2 કલાકમાં કાપી નાખીશું એમ થઈ જાય. પણ આ તો શું છે, યાત્રામાં તો બધા સ્થળોના દર્શન કરતા જવાનું છે. નાના મંદિરો આવ્યા હોય, મોટી લાઈનો લાગેલી હોય, એટલે વાર લાગે છે. બાકી 8 કિલોમીટર કાપવામાં મોટી વસ્તુ નથી. મેક્સિમમ 1.5 કલાક લાગે 8 કિલોમીટર કાપવું, એટલે મેક્સિમમ 2 કલાક લાગે. હવે આપણે સંકેતવન મહાપ્રભુજી પધારે છે એનું ચરિત્ર જોઈએ. સંકેત એટલે વાણીનો ઉપયોગ કર્યા સિવાય ગુપ્ત સૂચન કરવાની જે નજરોથી કે હાથની એક્શનથી જાય એનું નામ સંકેત. વ્રજભક્તો વ્રજવાસીની ઉપસ્થિતિમાં પ્રભુને હસ્ત સંકેત કરીને કે નેત્ર સંકેત કરીને અમુક સમયે અમુક જગ્યાએ આપણે ભેગા થઈશું એવો સંકેત કરતા હતા. અને પર્ટિક્યુલરલી બરસાણામાં રાધાજીનું ગામ, નંદગામની અંદર કનૈયાનું ગામ, અને બંને કનૈયો ગાયો ચરાવતા અહીંયા સંકેતવનમાં આવે. અને રાધાજી ફૂલ ચીતવા માટે કે બીજી કોઈ બાને સખ્યો સાથે સંકેતવનમાં ત્યાં મિલન થતું. બ્રહ્માજીએ જે પ્રથમ લગ્ન હમણાં કરાયા, ઠાકોરજીના વિવાહ કર્યા છે, એની આ સંકેતવની સ્થળી છે કે છે. ભગવાનની લગ્નની 2 સ્થળી છે બ્રજમાં. એક આ સંકેતવન છે અને બીજી જે ભાંડીરવન છે. એ ભાંડીરવનનું ચરિત્ર પણ આપણે જોઈશું. હવે અહીંયા સંકેતમાં મહાપ્રભુજીના બેઠકજી કૃષ્ણકુંડની પર છોકરના વૃક્ષની નીચે આવેલા છે. અહીં 7 દિવસ સુધી બિરાજી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતની કથા કરી હતી. ત્યારે એક સ્ત્રી 16 વર્ષનું વય ધારણ કરેલી, વસ્ત્રાભૂષણો સજીને, રત્નજડિત દાઢીવાળું ચાંબર હાથમાં લઈને ત્યાં રોજ આવતી અને શ્રીમદ ભાગવત પારાયણ ચાલે ત્યાં સુધી મહાપ્રભુજીને ચંબર ધોળવાની સેવા કરતી. વૈષ્ણવે તેને ઠપકો આપ્યો, અહીં તમે શા માટે દેવી આવો છો? ત્યારે મહાપ્રભુજીએ વૈષ્ણવને રોક્યા કે સેવા કરનારને રોકવા નહીં, સેવા કરનારને રોકવા એ મોટો અપરાધ છે, માટે તેમને સેવા કરવા દો. પૂર્ણાહુતિ પછી વૈષ્ણવ વિનંતી કે મહારાજ, આ સ્ત્રી સેવા કરતી હતી પણ હતી તો કોણ, એ તો તમને જણાવો. તો આપશે આજ્ઞા કરી કે આ જે દેવી છે, આ સ્થાનના દેવી સંકેત દેવી, એ જ રોજ આવીને મારી સેવા કરતા હતા. મારી સેવા કરવાનું અને મારા મુખે શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનું એમનો ઘણા લાંબા સમયથી મનોરથ હતો. હવે તમને ખબર છે આ દેવીઓને કેવું હોય છે કે એ લોકોના અમુક અધિકાર હોય છે, એટલે એ લોકોને પણ ભગવત પ્રાપ્તિ. આપણે તમે જેતપુરના રાજાનું ચરિત્ર આપણે કદાચ વાત નથી હોય તો આવશે ત્યારે કહીશું તમને.
તો એમાં એ જ વસ્તુ આવે છે કે દેવી કરતાં ભગવાન ઘણા ઘણા મોટા છે, અને ભગવાનની સેવામાં તો હજારો હજારો દેવીઓ તો પેલા પંઢરપુરમાં જવાનો પ્રસંગ આવે છે, અને હજારો હજારો દેવીઓ કળશ લઈને નીકળે છે ભગવાનની સેવા માટે, જળ ભરવા માટે. એ પ્રસંગ રાજાને એના પુરોહિત બતાવે છે, એ પ્રસંગ આવે છે. તો કહેવાનો મતલબ એ કે દેવ દેવીઓમાં જે લોકો આસ્થા ધરાવતા હોય એ લોકોની આસ્થા ખોટી જેમ નથી કહેતા આપણે, પણ એ લોકોને અધિકાર લિમિટેડ હોય છે, એટલા પૂરતું જ એ તમને મદદ કરી શકે છે. ભારત સરકારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદી બધાને ખાતા સોંપી દીધા. હવે ગૃહ ખાતાનું તમારો દોસ્તાર હોય, મિનિસ્ટર તમારું મિત્ર હોય તો ગૃહ ખાતાનું કામ ફંડીને કરી આપો, પણ સંરક્ષણ ખાતાનું કામ પડ્યું હોય ને તમે ગૃહપ્રધાન પાસે જાઓ તો ના પાડી દેશે, યાર મારથી નહીં થઈ શકે. તો એવું છે યાર, દરેકે દરેક દેવદેવીઓના જે ખાતા હોય એ પ્રકારે તમને કામ આપી શકે છે. પણ એ દેવદેવીઓનો પણ મહાપુરુષ જેવા જે અવતારો છે એમની સેવા કરવાની તક મળે તો ચૂકરની કેમ? તો અલ્ટિમેટલી વલ્લભનું સ્વરૂપ તો પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. દેવદેવીઓનો અધિકાર તો લિમિટેડ, ઘણો ઓછો લિમિટેડ, એટલે એમની સેવા કરવાનું એમને મન થતું હોય કે ભાઈ ક્યારે વલ્લભ પધારશે, ભૂતળ પર પધારે છે, ક્યારે વલ્લભભાઈ પધારે અને ક્યારે હું એમની સેવા કરવાની તક લઉં. તો એને ઘણા સમયનો મનોરથ હતો. મહાપ્રભુજી પોતાના સેવકોને કહે છે એ આજે પૂર્ણ થયું છે. આ સાંભળીને બધા વૈષ્ણવ રાજી થઈ ગયા. કારણ કે એમના સેવકોને તો ખબર જ હોય ને કે મહાપ્રભુજી જ્યાં પણ જવાના છે ત્યાં એ સ્થાનના જે અધિષ્ઠિત દેવતાઓ છે એ મહાપ્રભુજીની સેવા કરવા માટે તલપાપડ જ હોય, આ પધારવાના જ છે. એમને તો હર્ષાનીજી અને મેઘનજી જેવા તો મહાપ્રભુજીનું સંપૂર્ણ સ્વરૂપનો પરિચય પ્રાપ્ત થઈ ગયો હતો, એટલે એ તો સવાલ હતો જ નહીં એ લોકો માટે તો. હવે મહાપ્રભુજીના મુખારવિંદથી શ્રીમદ ભાગવતની કથા અનેક જગ્યાએ દેવદેવીઓ શ્રવણ કરવા માટે આવતા અને સેવા કરવા માટે પણ આવતા હતા. એ વાતો આપણે જે ચરિત્ર આવશે ને તે વસ્તુ આપણે મધુવનનું ચરિત્ર થોડા વખત પહેલાં હતું, એમાં મધુવનને ઠાકોરજી પોતે પણ એમનું બેઠક એમની ભાગવત સાંભળવા માટે આવતા હતા. એ વાત આપણે સાંભળેલી છે. પછી અહીંયા લખે છે કે ગોપાલદાસ ભાઈએ પણ એટલા માટે તો વલ્ભાખ્યાનમાં ગાયું છે કે એવો માર્ગ શ્રી વલ્લભ ભરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે, વિબુધ વાંચે વાસ વસુમતી ઉપરે, શ્રી વલ્લભ કુંવરની તેલ કરવા. એ બધા વલ્ભાખ્યાનમાં આ બધું કહેલું છે કે છે. આમ અહીં મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. સંકેતવનમાં સેવાનો પ્રકાર ચાલે છે. સંકેત દેવીનું મંદિર પણ ત્યાં આવેલું છે. ઝુલાણી ઠોર પણ છે. ગુસાઈજીના બેઠક પણ ત્યાં આગળ આવેલા છે. સંકેતવન તો મેઇન રોડ પર જ છે. રીઠોરા થોડુંક અંદર છે, બાકી સંકેતવન તો મેઇન રોડ પર જ છે. પછી મહાપ્રભુજી ત્યાંથી આગળ નંદગામ પધારે છે. હવે નંદગામ એટલે શ્રી કૃષ્ણની બાલ્યાવસ્થાની લીલાભૂમિ. એમાં આપણને નંદગામની વાત થઈ હતી કે નંદગામ એ શંકરનો પહાડ છે, બરસાણા એ બ્રહ્માજીનો પહાડ છે, અને ગોવર્ધન એ વિષ્ણુનો પહાડ છે. ત્રણ દેવોને વ્રજની અંદર આવવાની ઈચ્છા થઈ ગઈ છે તો ભગવાન એમને પહાડનું સ્વરૂપ આપેલું છે. એટલે તો રસકાનજી જેવા કે નંદાજી જેવા કહે છે કે ભાઈ વ્રજ ભૂમિનું મને પંખુડ બનાવજે, અને ના હોય તો મને પથરો બનાવી દઈએ, ગીતાજી શિલા બનાવી દઈએ. તો મોટા મોટા દેવો પણ આ વ્રજરસની પ્રાપ્તિ કરવા માટે આવો પહાડનું સ્વરૂપ ધારણ કરીને આવે છે, એમ કે છે અહીંયા. હવે મહાપ્રભુજીની જે બેઠક છે અહીંયા નંદગામમાં એ પાન સરોવર છે કે છે. મહાપ્રભુજી આ પધાર્યા ત્યારે પોતાના સેવકોને કહ્યું છે કે ઉદ્ધવજી અહીંયા 6 માસ બિરાજ. આપણે જે ભ્રમણ ગીતો પસંદ આવશે ને ત્યારે બધી કરીશું. અને નંદાસનું ભ્રમણ ગીત તો આપણે ઓલરેડી લઈ લીધું છે, સત્સંગમાં આવી ગયેલું છે, યુટ્યુબ પર પણ બધું આવી ગયેલું છે. તો બહુ સુંદર વાતો છે બધી ભ્રમણ ગીતની. તો મહાપ્રભુજી કહે છે કે ઉદ્ધવજી 6 માસ રોકાયા હતા અહીંયા, તો આપણે પણ 6 મહિના અહીંયા રોકાઈએ. પછી નંદરાયજીને શ્રીમદ ભાગવતનું શ્રવણ પણ કરાવવું છે કે છે નંદરાયજીને કહે છે. તો આપશ્રીએ 6 માસ સુધી બિરાજી શ્રી નંદરાયજીને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવ્યું અને નંદગામની આજુબાજુ આવેલા સર્વ ક્રીડા સ્થાનોમાં દર્શન કર્યા છે. બધી જગ્યાએ યાત્રા કરી છે મહાપ્રભુજીએ.
નંદગામમાં પણ લગભગ 3 થી 4 દિવસનો પરિક્રમાનો મુકામ હોય છે. એક દિવસ તો પહોંચતા લાગે. એક દિવસ તમને નંદ મહોત્સવ થતો હોય નંદગામની અંદર, પછી એક દિવસ મહાપુરુષજીની બેઠકમાં જય ચેસ્મત માટે વૈષ્ણવ જતા હોય, મારા સિંહ તપેલી થતી હોય, પછી એક દિવસ નંદગામમાં ઉદ્ધવ લીલાનો રાસ થતો હોય તો આખો દિવસ ચાલે. સવારે લગભગ 10 વાગે શરૂ થઈ જાય ઉદ્ધવ લીલાનો રાસ, 5 વાગ્યા સુધી લગભગ ચાલતો હોય છે. 6 કલાક તો લગભગ ઓછામાં ઓછો ખરો છે. અને એ દિવસે જો રાસ મંડી એવી અદ્ભુત વર્ણન કરે એવી આવી ગયેલી હોય, કારણ કે રાસ મંડળીઓ વ્રજમંડળમાં શું છે, રાસ મંડળીઓ અનેક પ્રકારની છે. પણ એમાં જેની પાસે સેટ થોડા સારા હોય, કલાકારો બધા સારા હોય, તો એ પ્રકારે રજૂઆત કરે. પણ મેં 1988ની અંદર પહેલી વાર જ્યારે ઉદ્ધવ લીલાનો શ્રવણ મેં કરી હતી ને, ત્યારે એ રાસમંડી બહુ જ અદ્ભુત આવી હતી. અને આબેહૂબ ઉદ્ધવજીનો રોલ ભજવનાર, ગોપીજનોનો રોલ ભજવનાર, કુબજાનો રોલ ભજવનાર, બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી, નંદ બાબાનો રોલ, યશોદા મૈયાનો રોલ, એમ જ લાગે કે આપણે જાણે કે પહોંચી ગયા છીએ. અને અનેક વૈષ્ણવને આંખમાંથી આંસુની ધારા વીતી અમે એ વખત જોઈએ. ત્યાર પછી અનેકવાર અમે આ બધા ચરિત્રો શ્રવણ કર્યા છે, પણ એ જે મંડળી હતી ને એના જેવી મંડળી ત્યાર પછી કોઈ બીજા મહારાષ્ટ્રીઓએ લાવ્યા નથી. મંડળી તો દર વર્ષે હોય, દર વર્ષે ઉદ્ધવ લીલાનો રાસ થાય તો ગણે, પણ એ જે પ્રસંગોનું વર્ણન કરે ને, એક સંવાદો બોલે ને, પણ મોટે ભાગે તમને કહું, આ ઉદ્ધવ લીલા રાસમાં જે મેક્સિમમ જો ગવાતું હોય ને તો આપણા નંદદાસનું ભ્રમર ગીત તો મેં તમને શ્રવણ કરાવેલું છે, મીન્સ કે યુટ્યુબ પર. પણ ઇવન પુષ્ટિ માર્ગ સિવાયના બીજા સંપ્રદાયો છે એ લોકો પણ રાસલીલાને ખૂબ માને છે. એ લોકો પણ જ્યારે ઉદ્ધવ લીલાનો રાસ થતો હોય ને, અને એ લોકો પણ નંદાસના જ પદોનું ગાન કરે છે. નંદાસજીની જે ભ્રમર ગીતનો પ્રસંગ છે એના જે એક્સ્ટ્રા ઓર્ડિનરી, મને તો ઘણી વખત એવું લાગે છે ને, હું તમને એક જ પ્રસંગ કહું. ચલો, મને તો મૂડ આવી ગયું છે બોલવાનું, એટલે કહું છું. યદું ચરિત લીલા કર્ણ પિયુષ વિકૃત સક્રુદન વિદુત દ્વંદ ધર્મા વિનસ્તા સપદી ગ્રહ કુટુંબમ દિનમુસૃજ દિના ભવ ઇહ વ્યંગા ભિક્ષુ ચર્યા ચરંતી. ભ્રમર ગીતના 10 શ્લોકોમાં એક શ્લોક બોલ્યો. આનો અર્થ એવો થાય છે, એની ભૂમિકા થોડીક આપું. નંદગામ આવી ગયું છે અત્યારે, નજર સમક્ષ ઉદ્ધવ કેરી મારી નજર સમક્ષ તરવરી રહી છે. પાન સરોવર મહાપુરુષજીની બેઠક બધું નજર સમક્ષ આવી રહ્યું છે. ભમરો આવ્યો છે, ઉદ્ધવજીની ગોપીઓ વાર્તાલાપ થઈ રહ્યો છે. ઉદ્ધવજી એકલા છે, ગોપીઓ હજારોની સંખ્યામાં આવી ગયેલી છે. ઉદ્ધવજી જ્ઞાનનો ભંડાર છે, ગોપીઓ ભલી ભોળી છે, અને દલીલ ચાલી રહી છે. એટલામાં ભમરો આવી ગયો છે. ગોપીઓ પેલા ભમરાને કહે છે, તું તારા સ્વામી જેવો કાઢ્યો છું, તારો સ્વામી કપટી, તું પાસે કપટી થઈને આવ્યો છે, કે અમારી સાથે વાત કરીશ નહીં, કે છે. હું શોર્ટમાં કહું છું. તદલ મસિત સખ્ય દુસ્તજ્ય તત્કથાર્થ. અરે એ કાળિયાની તો વાત જ ના કરી તમારી સાથે, કે છે. જો કૃષ્ણને કેવું કહી શકે છે ગોપીઓ, એ અસિત શબ્દ એટલે અસિત એટલે કાળિયો. તદલ મસિત સખ્ય એટલે અમારે એની સાથે મિત્રતા કરવી જ નથી હવે, કે છે. અમારે એની કિટ્ટા કરી દીધી છે અમે લોકોએ, કે છે. જા તો કહી દે તારા સ્વામીને કે ગોપીઓએ તમારી કિટ્ટા કરી દીધી છે, કે છે. એટલે પેલો ભમરો કે છે, અરે પણ તમે તમારા એની જોડે ના સંબંધ રાખવો તો ના રાખજો, કે છે. હું ઝેરનો આવ્યો છું ત્યારનો તમે વાતો તો એની જ કર્યા, તમે જ કર્યા કરો છો. તારે ગોપીજીને કહીએ ભમરાને, અરે શું કરીએ ભમરાજી, દુસ્તજ્ય તત્કાર્થ, અમે શું કરીએ.
અમે એની કથાને છોડી શકતા જ નથી. પેલા તો કીધું કે બંનેતા મન્ય વાર્તા, તું બીજી કોઈ વાર્તા કર, અમારી સાથે બીજી વાત ના કરીશ, કે બીજી વાત કર, કૃષ્ણની વાત ના કરીશ. કે તું કૃષ્ણની વાત તો તમે જ કર્યા કરો છો કે છે. તો કે શું કરીએ કે છે, દુસ્તજ્ય તત્કથાર્થ, અમે એની કથાને છોડી શકતા નથી કે. તો ભમરો કે છે તેની કથામાં એવું તો વળી શું છે તેની કથાને છોડી શકતા નથી કે છે. તારા આ શ્લોક ગોપીજનો બોલે છે. યજ્ઞ ચરિત લીલા કર્ણ પિયુષ વિપૃત સકૃદન વિદુતા દ્વંદ ધર્મા વિનષ્ટા સપદિગ્રહ કુટુંબમ દિનમુસૃજ દિના ભવ ઇય વ્યંગા ભિક્ષુચર્યા ચરંતી. અરે ભમરા, એની લીલાની કથાનું કર્ણામૃતનું એક ટીપું પણ જો હૃદયમાં ગયું. આપણે તો આટલી બધી કથાઓ શ્રવણ કરીએ છીએ, પણ આપણા તો એક ટીપું આપણા હૃદયમાં નથી જતું. એક કારણે સાંભળી બીજા કારણે કહીએ તો શું કહે છે, એક ટીપું કથામૃતનું કાનમાંથી હૃદયમાં ગયું તો એની અસર કેવી થાય છે ખબર છે કે છે. એ સાંભળનારની ઘર ગ્રસ્થી એ ત્યાગી જાય છે, એ બિચારો થઈ જાય છે અને ભિક્ષા માગીને નિર્વાહ કરે છે. અને પેલા પક્ષીઓ ચૂન કરીને પોતાનો રોટલો કાઢી પેટ ભરે છે, એવી રીતે એને બધું ગરબાનો ત્યાગ કરી અને એ ભિક્ષા માગીને નિર્વાહ કરે છે કે છે. એ કૃષ્ણની કથાની તાકાત આટલી બધી છે કે છે. એ બધા પ્રસંગો આ નંદગામના પ્રસંગો છે. જ્યારે આપણે બ્રહ્મગીતનો પ્રસંગ આવશે ત્યાં ડિટેલ્સમાં ચર્ચા એની કરીશું. પણ અહીંયા મહાપ્રભુજી કીધું છે કે અહીંયા આપણે બધા 6 મહિના રોકાવાનું છે. અને ઉદ્ધવજી અહીંયા 6 મહિના રોકાયા હતા અને 6 મહિના સુધી પારાયણ થયું. વિચાર કરો, એ ભાગવતનું પારાયણ 6 મહિના સુધી ચાલ્યું હશે. એ કેવું પારાયણ હશે. આજકાલ બધા પારાયણ થાય, ભગવતના કથાઓ થાય છે, ટીવી પર બધી આવે છે, બધું આવે છે. 7 થી 21 કલાક, એમાં અડધો સંગીત. મહાપ્રભુજી પાસે તો સંગીતકારો હતા જ નહીં એ દિવસમાં, મંદિરમાં હતા. પણ આ બધી યાત્રામાં ગયા અને આટલી પારાયણ કરે છે. કોઈ જગ્યાએ સંગીતકારની વાત આવતી નથી કે એમને વચમાં ભજનો ગવડાયા હોય. ઠાકોરજી લીલાના પદો ગાયા છે તો ઠાકોરજીને સન્મુખ ગાયેલા છે આપણા અસખાઓએ. હવે શું ચરિત્ર આવે છે મહાપ્રભુજી બિરાજતા હતા ત્યારે આજે બી તોગાડે પાન સરોવર છે, મહાપ્રભુજીની બેઠક છે, સેવા પ્રકાર ચાલે છે. તો મહાપ્રભુજી બિરાજતા હતા ત્યારે એક મુગલ સરદાર પોતાના ઘોડાને પાણી પાવા માટે પાન સરોવર પર આવ્યો છે. ઘોડો પાણી પીને પાછો ફરતો હતો ત્યારે અચાનક ઘોડાના પેટમાં દર્દ થયું અને જમીન પર આડો પડી ગયો અને આડો એને ત્યાં મૃત્યુ પામ્યો. મૃત્યુ પામતા પામતા એની દ્રષ્ટિ ગઈ છે મહાપ્રભુજી પર ગઈ છે. જો મહાપ્રભુજીની કેટલો બળવત પ્રતાપ છે, તમે વિષ્ણુ વિચાર કરો. આપણે આ માર્ગમાં દીક્ષિત થયા છીએ, તમને ગર્વ જોઈએ એ બાબતનો કે પુષ્ટિ માર્ગમાં આપણને મહાપ્રભુજીના સેવક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એક દ્રષ્ટિ પેલા ઘોડાએ કરી છે મહાપ્રભુજી પર, ત્યારે એનો મોક્ષ થઈ ગયો. મહાપ્રભુજી પોતાના સેવકોને પેલા મુગલ સરદારને દિવ્ય દ્રષ્ટિ આપી છે અને વૈકુંઠમાં ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને ઘોડો વૈકુંઠમાં ગયો. મળતી વખતે આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે કે મળતી વખતે કોઈ સંત પુરુષ પણ તમારી પાસે આવી જાય ને, એની દ્રષ્ટિ પડે ને તો પણ ઉદ્ધાર થઈ જાય છે. માટે આપણા ત્યાં જે સત્સંગનો આટલો બધો મહિમા છે કેમ ગાવામાં આવેલો છે? સત્સંગનો મહિમા એટલે જ છે કે અને અંતિમ સમયે તો ખાસ, આમ તો સત્સંગનો મહિમા છે જ, પણ અંતિમ સમયે જો તમને કોઈ સંત પુરુષ, અરે એટલી સુધી શાસ્ત્રમાં લખેલું છે ને કે એ વ્યક્તિ મરણ થયું હોય ને એના અગ્નિ સંસ્કારના ધુમાડા પર પણ જો સંત પુરુષની દ્રષ્ટિ પડે છે ને તો પણ ઉદ્ધાર થઈ જાય છે. આટલે સુધી આપણા શાસ્ત્રોમાં સંત પુરુષોનો મહિમા બતાવે છે. પણ આ સંત પુરુષ કયા? હમણાં મહાપુરુષે લક્ષણો બતાવ્યો. પેલા આજકાલના સંત પુરુષો છે એવા સંત પુરુષો નહીં. મહાપુરુષે એમનું લક્ષણ થોડી વાર પહેલા બતાવે ને એવા સંત પુરુષો હોય ને તો એના અગ્નિ સંસ્કારના એને ધુમાડા પર દ્રષ્ટિ પડે ને તો પણ એનો ઉદ્ધાર થઈ જાય છે. અહીંયા તો ઘોડા જેવા ઘોડાનું તામસી પ્રકૃતિનું પ્રાણી કહેવાય. આ તો બધી પ્રાણી એટલે પશુ પક્ષી એ બધી તામસી પ્રકૃતિઓ કહેવાય, તામસી યોનિઓ છે કે છે. તો એનો ઉદ્ધાર દ્રષ્ટિ માત્રથી થઈ ગયો. મહાપ્રભુજીએ પોતાના સેવકોને મુગલ સરદારને દિવ્ય દ્રષ્ટિ આપીને બતાવ્યું કે વૈકુંઠ ગમન કર્યું છે.
મુગલ સરદારે આ ચરિત્ર જેવું જોયું તો મહાપ્રભુજીના ચરણમાં એને વિનંતી કરે, મહારાજ મને સરને લઈ લો કે છે, હું આપનો પ્રતાપ સમજી ગયો છું. મહાપ્રભુજી આજ્ઞા કરી, ભાઈ આ જન્મમાં તારો અંગીકાર નહીં થાય, પણ આવતા જન્મમાં તારો અંગીકાર કરીશું. તો કે જે આવતો જન્મ, હા કે મારા પુત્ર તને સેવક કરી શકે છે અને એ વખત તારો ઉદ્ધાર થઈ જશે કે છે. પછી તો મુગલ સરદાર વધારે બોલ્યો નહીં, દંડવટ કરીને ગયો. પણ રાત દિવસ એને મહાપ્રભુજીનું સ્મરણ થયું. હવે એને આ ચરિત્ર જોયું પણ છે અને બધું અનુભવ્યું છે, એટલે એને સ્મરણ થયું. આપણે લોકોને હું એ સમજાવું છું કે આપણે લોકો સત્સંગ શ્રવણ કરીએ પછી એને વાગોળ કરો, અને વાગોળ કરવાથી ફાયદો શું થશે કે આપણો પણ જ્યારે અંતિમ સમય આવે ને આવી કોઈ કથા કે લીલા આપણા મગજમાં સ્ફુરણ પામી અને સંસાર ભૂલી જાય તો આપણો પણ ઉદ્ધાર થઈ જાય. તો અહીંયા મહાપ્રભુજીને સતત એ મુગલ સરદાર યાદ કર્યા કરતો હતો. તો બીજો જન્મ જ્યારે દેહ છૂટ્યો અને બીજો જન્મ થયો ત્યારનો સૌરાષ્ટ્રમાં જે જામનગરની વાત આપણે કરી છે, તો સમજી મૂચી તરીકે જે મૂચીના ઘેર જન્મ્યો છે. એ વાતો પહેલાં આપણે થઈ ગઈ, એકદમ શોર્ટમાં કહી દઉં તો સમજી મૂચી એ જમાનામાં એને મેલી વિદ્યા બીજા જન્મમાં સમજી મૂચી તરીકે જન્મમાં એને મેલી વિદ્યાનું ઉપાસના કરેલી અને એક વીરને સાધેલો હતો. એ કોઈની જોડે ઝઘડો થાય એટલે વીરને મોકલે તો કાઢે એના ઘરે અને પેલાને મારી આવે એટલે પેલો બીજે દિવસ માફી માગવા આવી જાય. એટલે એ કરીને તો તુમાકીમાં જીવતો હતો. એમ કરતાં કે એક વૈષ્ણવ સાથે ઝઘડો થયો. વૈષ્ણવને કીધું જોઈ લઈશ તને કહે, તારે કંઈ માફી માગી પછી મારી કહે છે નહીં માફું કરે. બીજે દિવસે રાત્રે એને વીરને મોકલ્યો ને ઘરે. વૈષ્ણવના ઘરમાં પેલો વીર તો પ્રવેશ જ નહીં. વીર એટલે પ્રેત જાતની એ પ્રેતની બધી ઘણી કેટેગરી હોય છે, એમાંની એક કેટેગરી વીર કહેવાય. પ્રવેશ જ ના કરી શક્યો. મારવાની વાત તો બાજુ પર નહીં. વીર પાછો આવ્યો, પેલા કહે છે જો ભાઈ તારું બધું કામ હું કરું છું કહે છે, અને આ વૈષ્ણવના ઘેર જવાની મારી તાકાત નથી કહે છે. કેમ કીધું તો એ તો ગુસાઈજીનો સેવક છે કે છે. એટલે એને થયું કે હું આ વીરની સાધના કરી છે મેં, તો એનાથી પણ આ વૈષ્ણવ ઊંચો છે કે મારું જોર ચાલતું નથી, મારા આ શક્તિનું મારા પ્રયત્નનું જોર ચાલતું નથી. એટલે બીજે દિવસે પેલો સૌજી મૂચી એને મળ્યો અને માફી માગી છે અને કીધું છે કે ભાઈ તમારી પાસે એવી શક્તિ ક્યાંથી આવી ગઈ કે મારી શક્તિ નથી, મારા ગુરુદેવની. તારા ગુરુદેવ કોણ? તે ગુસાઈજી કહે છે. હવે કહે છે તારા ગુરુદેવને મારે પણ સેવક બનવું છે કહે. બીજી વખત ગુસાઈજી આવ્યા એટલે એને સેવક બનાવ્યો છે. હવે એ ધોતીબંડી પહેરતો થઈ ગયો, ધોતીબંડી પહેરતો થઈ ગયો, તિલક કરતો થઈ ગયો, તુલસીની કંઠી ધારણ કરતો થઈ ગયો. અને ત્યાંના બ્રાહ્મણો અકળાયા કે સારું કાલનો મોચી આજે અમારી આગળ વટ મારે છે કે છે, મોટો એ થઈ ગયો વૈષ્ણવ છે. એટલે રાજાને ફરિયાદ કરી કે તમારા ગામમાં તમારા રાજ્યમાં અધર્મ ચાલે છે. કે શું અધર્મ છે? તો કે આ મોચી થઈને કે જે વૈષ્ણવના ટીલા ડબ્બા કરતો થઈ ગયો છે કે. રાજા એને બોલાવ્યો. અરે તું કહે છે મૂચી તું કેમ આવો વેશ ધારણ કર્યો? આ તો બ્રાહ્મણનો વેશ છે, વૈષ્ણવનો વેશ છે કે છે. તો કહે છે ના કહે છે કે હું મૂચી હતો કે છે, હવે મૂચી નથી, હવે હું વૈષ્ણવ છું કે છે. તો કે રાજા કહે છે ભલા માણસ, કોઈ બ્રાહ્મણ ખરાબ કર્મ કરે તો બ્રાહ્મણ શુદ્ર બને, પણ શુદ્ર ક્યારેક બ્રાહ્મણ બની શકે? જન્મજાત શુદ્ર જ રહે કે છે. અને પેલા કીધું અરે અમારા ગુસાઈજી મહારાજની કૃપા થાય ને તો શુદ્ર પણ બ્રાહ્મણ બને કે છે. અને ભલા માણસ દૂધની છાશ બને, છાશનું દૂધ બને. અરે અમારા ગુસાઈજીની કૃપા થાય તો દૂધની છાશ શું છાશની દૂધ બની જાય કે છે. તો એવું છે કે છે? હા બોલાવો કે છે. રાજ દરબાર ભરાવે છે, બ્રાહ્મણોને બોલાવે છે ફરિયાદ કરનારાને, અને ત્યાં ગાડી છાશ મંગાવવા આવી છે. બધાને બતાવી જો આ છાશ છે કે આ છાશ છે. પછી કપડું ઢોકી દીધું અને સંજી મૂચીને કીધું હવે તું એની છાશ કરીને બતાવે, દૂધ કરીને બતાવ. સંજી મૂચી કીધું હે ગુસાઈજી મહારાજ, જો તમે મને બ્રહ્મ સંબંધ આપેલા છે અને મારો નવો જન્મ થયો છે બ્રહ્મ સંબંધ લેવાથી, તો હું શુદ્રમાંથી વૈષ્ણવ બન્યો છું એ વાત સાબિત થાય તો તમે આ છાશમાંથી દૂધ બનાવી દો. થોડી વાર પછી કપડું ઊંચું કરીને ખોલી જોયું તો દૂધમાં છાશમાંથી દૂધ થઈ ગયું હતું. ઢગાણે રાત દરબારમાં બધા એ અનુભવ કર્યો કે ખરેખર દૂધ છે કે છે. એટલે વાત સાચી છે. એટલે બ્રહ્મ સંબંધ એ નવો જન્મ છે, એ વાત સાચી છે. તો એ બધા ચરિત્રો એ આ મુગલ સરદાર હતો એ જ બીજા જન્મમાં સમજી મૂચી બન્યો છે કે છે.
તો મહાપ્રભુજીએ અહીંયા નંદગામની અંદર આ મુગલ સરદારનો ઉદ્ધાર નથી કર્યો, પણ ઘોડાનો ઉદ્ધાર કરી દીધો છે કે છે. હવે અહીંયા ઉદ્ધમ કેરી તો મેં તમને થોડા પહેલાં કીધું કે ઉદ્ધમ કેરી જે છે એ ગોપીઓ અને ઉદ્ધવનો જે સંવાદ થયો હતો એ ઉદ્ધમ કેરી છે. પછી 13 કદમની જગા છે તો ભગવાન કાન બોલાવત ગયા કદમ છે ને કાન બોલાવત ગયા, એ જે આપણે કીર્તન ગાઈએ છીએ તો એ કદમનું ઝાડ આજે પણ છે. એટલી સુંદર રેડિયમની જગા છે ને, તમે ત્યાં જશો ને તમને હટવાનું મન નહીં થાય. એ 13 કદમની જોડે જ રૂપ ગોસ્વામીનું ભજન સ્થળી આવેલી છે. અને 5 સરોવર જે છે, જે મહાપ્રભુજીની બેઠક છે, એના બીજા છેડા પર સનાતન ગોસ્વામીની ભજન સ્થળી આવેલી છે. રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી બંને સગા ભાઈઓ છે. અને એ પ્રસંગ અત્યારે નથી કહેતો, પરંતુ મેં બ્રજયાત્રા વખતે પ્રસંગ કહેલો છે કે રૂપ ગોસ્વામીને ત્યાં આગળ ખીર આરોગાવાની ઈચ્છા થઈ ગઈ મોટા ભાઈને પ્રસાદી. રાધાજી આવી છે અને આખો મનોરથ એનો સંકલ્પ સિદ્ધ કરી આપ્યો છે. એ બધી વાતો મેં વખત કરેલી. આજે બી તમે જ્યારે 13 કદમમાં જાઓ તો આગળ તમને રૂપ ગોસ્વામીની ભજન સ્થળીમાં તમે બાજુમાં જ છે, બધું 13 કદમની બાજુમાં જ છે, એક જ કેમ્પસ છે. તો આજે પણ તમને ખીરનો પ્રસાદ આપવામાં, એની યાદગીરીમાં આપવામાં આવે છે આજે પણ. બહુ સુંદર સુંદર જગાઓ છે. નંદગામમાં તો તમે જસદાજીનું માટલું છે, જે દેવી મેળવતા હતા એ માટલું આજે પણ રાખી મૂક્યું છે એ લોકોએ. એવું કહે છે પણ જગા છે. નંદ બાબાની બેઠક પણ છે તો ગાડી, ચરણ પહાડી પણ તો ગાડી છે, ફૂલવારી કુંડ છે, મોટી કુંડ છે, ઘણી સુંદર સુંદર જગાઓ છે. એટલે કહું છું 4 દિવસ તો કઈ જતા રહેશે ખબર પણ નથી પડતી યાત્રા દરમિયાન. એનીવે, હવે મહાપ્રભુજી અહીંયાથી આગળ પધારી રહ્યા છે અને મહાપ્રભુજી હવે નંદગામથી કોકિલાવન પધારે છે. નંદગામથી કોકિલાવન બહુ નજીકમાં જ છે. નંદગામથી યાત્રા જાવ જાય છે અને જાવ છે ને એ નંદગામ અને કોશી એના મેઇન હાઈવે ઉપર જ આ જાવ ગામ આવેલું છે. અને જાવ ગામની સામેના ભાગમાં, એટલે કે અહીંથી નંદગામથી નીકળીએ તો જમણાથી જાવ ગામ આવે છે અને ડાબા હાથે લગભગ 1.5-2 કિલોમીટર અંદર જઈએ ત્યારે કોકિલાવન આવે છે. એ કોકિલાવનનું ચરિત્ર ખૂબ અદ્ભુત છે, એ અહીંયા આપણે વાત કરીએ તો મહાપ્રભુજી નંદગામથી કોકિલાવન પધારે છે. 12 વનોમાંનું આ પણ એક કોકિલાવન વન છે. આપણે અત્યાર સુધીમાં કેટલા વન કર્યા? 5 વન કર્યા: મધુવન, ટાલવન, કમોદવન, બહુલાવન, કામવન અને આવ્યું કોકિલાવન. 6 વન થયા. પછી આવશે, આગળ આવશે એટલે તમને કહીશું. તો આજે પણ તમે કોકિલાવનમાં જાઓ છો ને તો નેચરલ બ્યુટી એની ખૂબ સુંદર છે, સઘન વન છે. પણ હવે અમુક વખતે શું છે, શનિવારે તો ગાડી મેળો ભરાય છે, શનેશ્વરનું મંદિર તો ગાડી છે, મેળો મોટું ભરાય છે, ત્યાં તમને થોડું લાગે કે વસ્તી બહુ ઘણી છે. બાકી અધરવાઇઝ ખાસ વસ્તી નથી તો ગાડી. કોઈ 2-3 મંદિરો છે. આપણું આ કોકિલા બિહારીનું મંદિર છે, મહાપ્રભુજી બેઠક છે, સેવા પ્રકાર ચાલે છે, વ્યવસ્થિત ચાલે છે. હવે અહીંયા એવું બન્યું છે કે મહાપ્રભુજી પધારતા સઘન વૃક્ષોની વનરાજીમાં મોર, કોકિલ વગેરે અનેક પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં રહેતા હતા અને એના કારણે એનું નામ પડ્યું છે કોકિલા વન. આ સ્થાન અત્યંત રડિયામનું હોવાથી શ્રી કૃષ્ણ કુંડ ઉપર છોકરાના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી 1 માસ બિરાજ્યા હતા. આપશ્રીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. અહીંયા 1 માસ બિરાજીને. હવે એ વખતે ત્યાં ચતુરા નાગા નામના એક સાધુ પોતાના 1000 નાગા સેવકો સાથે અહીંયા રહેતા હતા. હવે આ જો સાધુઓ આવી નિર્જન જગાઓમાં રહેતા હતા. વિચાર કરો, 1000 નાગા સાધુઓ હતા બધા. અને પ્રદેશ તો આજે પણ નિર્જન જેવો છે. એ દિવસોમાં તો કેવો 500 વર્ષ પહેલાં હશે, પરડિયામની જગા હતી. આ લોકો શું છે, બધા કંદમૂળ, ઠેર કુંડ હતા, એટલે પાણીની ચિંતા વ્રજમાં આજે પણ ઠેર કુંડ છે અને કંદમૂળ ફળ પૂરતું મળી જતું હતું. એટલે વાંધો, ભગવાને બધી વ્યવસ્થા કરી છે. જે લોકોને ઉત્તમ આધ્યાત્મિક જીવન જીવવું છે એને ભગવાન આજે પણ સહાય કરે છે. તો ચતુરા નાગાને ખબર પડી કે ભાઈ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય
શ્રી મહાપ્રભુજી દિગ્વિજય કરીને અહીંયા પધારે છે અને બધી જગ્યાએ ધર્મસભાઓને જીતતા જીતતા પધારે છે અને બાલ સ્વરૂપ છે. એટલે એ થયું કે લાવું જોઉં તો ખરો આ મહાપુરુષ કઈ કોટીના છે. એટલે મહાપુરુષજી પાસે ચતુરાનાગ આવે છે, પ્રણામ કરે, વિનંતી કરીને કીધું છે કે મહારાજ આપ તો વૈષ્ણવના આચાર્ય છો, પણ હવે અહીંયા પધાર્યો છો તો હું તમારી પાસે એટલી આશા રાખું છું કે મારા 1000 સાધુઓને આપ ભોજન કરાવો. એમને ખબર છે મહાપ્રભુજી બી આટલી બધી યાત્રાઓ કર્યા કરે છે, તેવા તો કંઈ થોડું કે 1000 માણસોને જમવાની શિકારો લઈને ફરતા હોય વસ્તુઓ. બહુ તેમના 2-4 સેવકો હોય એટલું સીધું સામગ્રી પાસે હોય, વધારે તો હોય નહીં. પણ કે મારા 1000 સાધુઓને તમે જેમ આળો કે છે, પ્રસાદ લેવડાવો કે છે. મહાપ્રભુએ આજ્ઞા કર્યું, સારું, આજે તમને હું પૂજન કરાવીશ. આપ શ્રીએ કૃષ્ણાસ મેઘનને આજ્ઞા કરી, કૃષ્ણાસ જાઓ બાજુમાં નંદગામ. મેં કીધું નંદગામથી આ લગભગ 5 કિલોમીટર થાય, 5 થી 6 કિલોમીટર. નંદગામ જઈ 5 શેર દૂધ લઈ આવો. દૂધ આવી ગયું. પછી વાસુદેવદાસ છકડાને એની ખીર સિદ્ધ કરવા આજ્ઞા કરી. એમાં વાસુદેવદાસ છકડા હજુ મહાપ્રભુની શરણે આપણા આમાં આવ્યા નથી, પરંતુ આ પ્રસંગ આનો અર્થ એવો થયો કે પેલી યાત્રામાં પ્રસંગ નહીં બનેલો હોય. કારણ કે વાસુદેવદાસ છકડા તો હજુ મહાપ્રભુજી જ્યારે પધારશે ત્યાં ગાડી સિંહજ, ત્યારે એ છકડા એમની શરણે આવશે. હજુ તો આવે નથી, પણ આપણે તો બધી બેઠક ચરિત્ર સાથે લીધા છે ને, એટલે મેં લીધેલું છે. એટલે બીજી યાત્રામાં કે ત્રીજી યાત્રામાં આ પ્રસંગ બનેલો હોવો જોઈએ. છકડાએ સિદ્ધ, વાસુદેવદાસ છકડાએ એની ખીર સિદ્ધ કરી. શ્રી મહાપ્રભુજીએ ખીરના વાસણ પર દ્રષ્ટિ કરી છે અને ખીર બની ગઈ અક્ષય. 500 દૂધની ખીરમાંથી 1000 સાધુઓને ધરાઈને પ્રસાદ લેવડાવવામાં આવે છે. છતાં એ પાત્રમાંની ખીર જરાય ઘટી નથી. 1000 સાધુઓ 500 દૂધની ખીરમાંથી 1000 નાગા સાધુઓ જમ્યા. એ લોકો તો ખોરાક જબર હોય નાગા સાધુઓનો તોય પણ ખૂટી નથી. તો વિચાર કરો કેટલી મહાપ્રભુજીનું પ્રતાપ પણ કેટલું બધું હોય. પછી વાસુદેવદાસ છકડાએ કીધું શું કરવાનું? કારણ કે મારા સેવકોને જમાડી દો કે છે. એ બધા બેસી ગયા. પછી હવે હું શું કરું કે છે. હવે કે છે આ વનમાં જેટલા પક્ષીઓ છે, કોકિલા, મોર, બંદર, બધાને ખવડાવી દો કે છે. તો એ ખીર એટલી રહી. પછી છેવટે મહાપ્રભુજી કહે છે છકડાને હવે તારો આવરો છે કે તું બેસ. તો એ છકડાએ જ્યારે ખીર આરોગી ત્યારે એ ખીર પૂરી થઈ ગઈ છે. અને કોઈક જગ્યાએ એવું પણ લખેલું છે કે મહાપ્રભુજીની કૃપાથી અક્ષય પાત્ર બની ગયેલી ખીર મહાપ્રભુજી જ્યારે બીજા પાત્રમાં ઠાલવવાનું કહ્યું ત્યારે એ ખીર પાછી ઊંચી થઈ ગઈ છે, એવો પણ ઉલ્લેખ છે. તો આ ચમત્કાર જોઈને ચતુરાનાગાએ હાથ જોડી વિનંતી કરી કે મહારાજ મને તમારો, હું તો આ બધા 1000નો ગુરુ છું, કહે મારે ગુરુ નથી બનવું. હકીકત એવું છે, ગુરુ બનાવવામાં મજા જ નથી, શિષ્ય બનાવવામાં જ મજા છે. ગુરુ બનાવવામાં તો અપરાધ થાય તો તમારે કોઈની જવાબદારી લેવી પડે છે. ગુરુ બનવામાં શિષ્યની જવાબદારી લેવી પડે છે. અને જો શિષ્યનો ઉદ્ધાર ના કરો તો જવાબ આપવો પડે છે આગળ પરલોકમાં. એટલે શિષ્ય બનાવવા તો શાંતિ જ છે, ગુરુદેવ કેમ કર્યા કરવાનું, બસ શિષ્ય બનાવવાનો મોટો ફાયદો આ છે. તો અહીંયા હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ મને સેવક કરો, કે મારે ગુરુ બનવું નથી. તો મહાપ્રભુજી કીધું કે જો ભાઈ મારા પૌત્ર શ્રી ગોકુલનાથજી તમને સેવક કરશે. કે ચતુરાનાગાએ કીધું કે અરે તમારા પૌત્ર કહે છે, આ દેહનો ભરોસો શું છે કે છે. ત્યારે મહાપ્રભુજી કીધું કે ચતુરાનાગાને કે તમે પૂરા 150 વર્ષ જીવવાનું છે. હજુ તો તમારી ઉંમર 40 વર્ષની થઈ શકે છે. એટલે તમે અત્યારે ચિંતા ના કરશો અને તમારા ગોકુલનાથજીના રાજમાં અને તમારો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થશે કે છે. તો પછી ચતુરાનાગા તો વ્રજમાં રહેતા હતા છે. હવે આમાં શું છે કોઈ સમજાવું તમને. આ બધા મહાપુરુષો જે છે ને એને ધામોપાસના કહે છે. ધામોપાસના એટલે વ્રજરૂપી ધામની ઉપાસના. આ લોકો કોઈ દિવસ વ્રજમંડળની બહાર પગ ના મૂકે. ચતુરાનાગાને અનેક સંતોના ચરિત્ર મેં વાંચેલા છે. એ લોકો ધામ ઉપર, આજે મેં તમને કીધું એમને થોડા દિવસ પહેલાં જ કીધું રમેશ બાવા છે. તો રમેશ બાવા ક્યારેય બી વ્રજમંડળની બરસાણાની બહાર નીકળ્યા છે, તો વ્રજમંડળની બહાર નથી નીકળ્યા કોઈ દાડો. 16 વર્ષની ઉંમરે આવ્યા હતા વ્રજમાં, આજે કદાચ 90ની આસપાસ પહોંચી ગયા છે, હજુ પણ છે. પણ એને એ લોકો ધામોપાસના કહે છે, ધામની ઉપાસના. અમારું ધામ છે
અને દરેક એવું નથી કે વ્રજ મંડળમાં અયોધ્યાના સંતો હોય ને અયોધ્યા છોડી જવાનું મન ના થાય. ઉત્તર કાશી જે તોગાડી હિમાલયમાં બદ્રીનારાયણ ને બધે છે, તો ત્યાંના સંતોના નીચે એક સંતનું ચરિત્ર મેં વાંચેલું. ઉત્તર કાશી મળતા હતા કે અમે ઉત્તર કાશીથી ઉપર જઈએ, ઉત્તર કાશીથી નીચે ના આવીએ કોઈ દાડો કે છે. ઉત્તર કાશી બહુ પવિત્ર સ્થળ છે હિમાલયમાં આવેલું, પણ આ સંતો છે તો ઉત્તર કાશીથી ઉપર જઈએ પણ નીચે નહીં આવવાનું, કે અમારી અધોગતિ ના થવી જોઈએ, ઉપર જવાનું કે છે, ઉર્ધ્વગતિ થવી જોઈએ પણ નીચે ના આવવું જોઈએ. એવી દરેકની માન્યતાઓ હોય છે અને ધામોપાસના કે છે. આ ચતુરાનાગાની વ્રજમાં ઘણી જગાઓ છે. એક તો પહેલાં આપણે યાત્રા કરતાં કરતાં પૈગામ ગામ આવશે જ યાત્રામાં, પૈગામ, તો ત્યાં એમનો જન્મ થયેલો હતો. પછી સૂર્યનારાયણ કદમખંડી મેં વાત કરી હતી કે એ કામબન ને બસરાની વચમાં આવે છે, ત્યાં એમની જટા ભરાઈ ગઈ હતી. એ પ્રસંગ મેં વ્રજ યાત્રાના વિવરણમાં કહેલું છે, કહેતો નથી, પણ એ બી એમની જ જગા છે. પછી તોડનો ઘણો એ આપણે ગિરિરાજજીથી યાત્રા ઉપડે છે અને દિગ્ભેજ જાય છે, તો પેલા તોડના ઘણામાંથી યાત્રા જાય છે. ત્યાં ઠાકોરજી શ્રીનાથજી બામાં દર્શન આપવા માટે આવ્યા હતા. શ્રાવણ સુદ તેરસના દિવસે અને શીરો અને કંટોળાનું શાક આરોગ્યા હતા. એ જગા છે, એનું નામ તોડનો ઘણો. એ ઉપરાંત ચતુરાનાગાનું ગોવિંદ કુંડ પર સમાધિ છે, એ પણ છે. પછી ખાસ તો એમનું યોગદાન પુષ્ટિ માર્ગમાં શું છે કે જ્યારે ગોકુળનાથજી આટલી મોટી વૃદ્ધ ઉંમરે માળા તિલકના રક્ષણ માટે કાશ્મીરનો વિકટ પ્રવાસ, એ પણ પાછું ચોમાસું, રસ્તા બધા લપસના, અને એવી કટોકટીમાં પણ એવી કસોટીના સમયમાં ચતુરાનાગાના સેવકોએ ગોકુળનાથજીને સાથ આપ્યો છે. અને જ્યારે કોઈ ઘાટીઓ ક્રોસ કરવાની આવે અને લપસનો રસ્તો હોય, એક ડગલું ઉપર ચડવાનું 4 ડગલા નીચે ઘસી આવે, એવી તો લપસની બધી ઘાટીઓ હતી. તેવા સમયમાં ચતુરાનાગાના સેવકોએ હાથની છાજલીઓ કરી અને ગોકુળનાથજીના ચરણારવિંદ પોતાના હસ્તમાં ધર્યા છે અને તે ઘાટીઓ બધી પાસ કરાઈ છે. આજે ખાલી કલ્પના કરીએ ને તો કંપારી છૂટી જાય છે આપણને. એ કેવા દિવસો હશે. એ બધી સેવા આ ચતુરાનાગાના સેવકોની છે. ચતુરાનાગાના સેવકોનો એક પ્રસંગ શિરગઢ આવશે આપણો યાત્રામાં કાલે જ કદાચ. તો શિરગઢમાં પણ ચતુરાનાગાના સેવકોએ પીર બ્રજે બસો શ્રી ગોકુળનાથ એમ કે ગાયને બાદશાહનું હૃદય પીગળાવી દીધું છે. એ બધા પ્રસંગો આપણે ગોકુળનાથજીનું ચિત્ર લેવાનું છે પ્લાન. એ બધા પ્રસંગો તમને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવશે. તો આવી રીતે ચતુરાનાગાની વ્રજમાં ઘણી જગાઓ છે. બધી વંદરાનું પણ એમની જગાઓ છે. તો ચતુરાનાગા વ્રજમાં કાયમ માટે ફરતા રહેતા હતા. અને જ્યારે ગોકુળનાથજી ગોકુલથી મથુરા તરફ જઈ રહ્યા હતા માળા તિલકના ઝઘડા માટે, ચિત્રરૂપને મળવા માટે, તે વખતે રસ્તાની અંદર એમને ચતુરાનાગા મળ્યા. તો ચતુરાનાગા તો ખુલ્લું શરીર હતું, ગળામાં કંઠી હતી નહીં. ગોકુળનાથજી કીધું ચતુરાનાગાને, આ તમે કહે છે કેમ ગળામાંથી કંઠી ઉતારી લીધી છે? એ બધા સંન્યાસી હતા, પણ વૈષ્ણવ સંન્યાસી. પેલા સંન્યાસી નહીં, શંકરપંથી સંન્યાસી નહીં આ બધા. તો કહે છે કે શું કરીએ, બાદશાહનો હુકમ છે કે એટલે માનવું પડે ને કે છે. તો ગોકુળનાથજી કહે ત્યારે અમે ગૃહસ્થી થઈ અને અમે ગભરાતા નથી, અને તમે તો સંન્યાસી છો, તમને બાદશાહનો શું ડર રાખવાની જરૂર છે કે છે. તાને પછી નમી પડ્યા છે ચતુરાનાગા અને કીધું કૃપાના થાય તમે કંઠી પહેરાવો તો હું પહેરીએ કરે. અને પછી ગોકુળનાથજીને કંઠી પહેરાવી છે. પ્રસંગો બધા ગોકુળનાથજીના ચરિત્રમાં આપણે લઈશું. હવે મહાપ્રભુજી અહીંયાથી આગળ વધી રહ્યા છે. આ કોકિલાબનનું ચરિત્ર અહીંયા પૂરું થાય છે. મહાપ્રભુજીની યાત્રા આગળ ચાલે છે. હવે આગળ જે પદાર્થ તે બધા ચરિત્રો આપણે આવતીકાલ રાત્રે 8 વાગે મળીશું, ત્યાંને શ્રવણ કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. કઈ ગયું એટલે શું કીધું મને ખ્યાલ ના ના કોઈએ પ્રશ્ન પૂછ્યો ને એમનો કોને પ્રશ્ન પૂછ્યો? જય શ્રી ગોકુલેશ કોઈ પ્રશ્ન પૂછ્યો ને? જય શ્રી ગોકુલેશ.